આ બાજુ વરુ ઊંઘમાંથી જાગ્યો. અરે, આ માંસનો ટુકડો ક્યાં ગયો? હું તો એને અહીંયા જ મૂકીને સૂઈ ગયો હતો. ત્યાં જ પેલો લાલ પોપટ ત્યાં પહોંચ્યો. વરુભાઈ, મને ખબર છે તમારું માંસ કોણે ચોર્યું છે, પણ પ્રોમિસ કરો મારું નામ તેને નહીં આપો, નહીં તો મને મારી નાખશે. અરે, એવું કંઈ નહીં થાય. તું મને બતાય, આવી ભૂલ કરી કોણે? સારું, બતાવું છું. મેં ચિંકી ચીલને તારો માંસનો ટુકડો લઈ જતા જોઈ હતી. તેની આ હિંમત! આમ કહી વરુ ત્યાંથી નીકળ્યો અને ચીલ પાસે પહોંચી ગયો. વાહ, મારું ચોરેલું માંસ બહુ આરામથી ખાઈ રહી છે. ચોરી કરતા શરમ ના આવી? ના, મેં ચોરી નથી કરી. ઊંઘમાંથી જાગી ત્યારે ઘરમાં જ રાખેલું હતું. તો શું માંસને પાંખો લાગી ગઈ? બંને વચ્ચે લાંબો ઝઘડો થયો અને બીજા જાનવર અને પક્ષીઓ પણ ત્યાં પહોંચી ગયા.